બોલો સદગુરુ દેવ કી જય. ઉગારામ દાદા એમ કહેતા કે દો લોસન સર્વને, વિદ્યા ભણેલા ને લોસન 3, જ્ઞાનીને 7 લોસન અને અનુભવીને લોસન અનેક. લોસન એટલે આંખ. 2 ચક્ષુ તો બધાઈને છે, પણ સ્થૂળ દેહની ચક્ષુ સ્થૂળ દેહના પંચભૂતના ઘાટને જોવે. ઘાટને જોવાને માટે આ ચક્ષુ કામયાબ નીવડતી નથી. જો આ ચક્ષુ ઈશ્વર જોવામાં ઉપયોગી થતી હોય તો ઘણા સંતોના જીવનની અંદર એવા પ્રસંગો આવે છે કે ભગવાન વારંવાર એને ઘેરે આવ્યા ને જાહેર એવા કામ થયા, લોકો જોતાય રહ્યા, પણ એ ભગવાનના કોઈએ શરણ સ્પર્શ કર્યા, શરણાગતિ સ્વીકારી એવો કોઈ ઇતિહાસના પાના ઉપર લેખ નથી. જો ભાઈ, નિર્ગુણ બ્રહ્મ તો અનુભવની દ્રષ્ટિ વિના ઓળખાય એમ નથી, પણ સગુણ બ્રહ્મ એ પણ અનુભવ દ્રષ્ટિ વિના ઓળખાય એમ નથી. ઈશ્વરના અંશ રૂપે મહાન વિભૂતિ સંતો આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય કરીને રમણ કરી ગયા. જેને અનુભવની આંખ પ્રાપ્ત થઈ એણે એને તન મન ધનથી સેવી લીધા. એને જીવન સમર્પણ કરીને પોતાના જીવનના ધ્યેયને હાંસલ કરી લીધો. એટલે નિર્ગુણ અનુભવ વગર દેખાય એમ નથી, પણ સગુણ ભાઈ અનુભવની આંખ વિના દેખાય એમ નથી. એટલે આ 2 લોસન તો સર્વને, જે દ્રષ્ટિથી આપણે જગતના ઘાટોને જોઈ છીએ, કુદરત મહારાજે રસાવેલી સૃષ્ટિનું દર્શન કરીએ છીએ, પણ એ આંખ ઈશ્વર દર્શન માટે ઉપયોગી ત્યારે થાય કે એ આંખને જ્યારે અનુભવની આંખનું મદદ મળે. આ આંખને જ્યારે અનુભવની આંખની મદદ મળે ત્યારે આ આંખ ઈશ્વર જોવાને માટે, સગુણ બ્રહ્મ પરમાત્મા સદગુરુને જોવાને માટે કામયાબ નીવડે. વિદ્યા ભણેલા અને લોસન 3, જે વિદ્યાનો અભ્યાસ કર્યો છે એને ઉગારામ દાદા કે 3જું લોસન છે. અત્યારે આધુનિક જમાના પ્રમાણે તમારા ઘરની અંદર કોમ્પ્યુટર હોય, ટીવી હોય, તમને ક્યારેક એવો ભાવ થાય કે આજ તો સત્સંગની એકાદી કેસેટ ટીવીની અંદર લગાડી અને 2 ઘડી કલાકવાર લઉં, સાંભળું. કેસેટ સડાવેલી છે પણ ચાલુ કરવાની તમને ગમ નથી. એટલે ઓલો છોકરો ક્યાં ગયો, કાહું કામ છે, અરે આ જરાક મને ટીવીમાં કેસેટ સડાવીને ચાલુ કરી દે. ભાઈ એ કામે ગયો, તમે ચાલુ કરી લ્યો ને. કે ભાઈ મને આવડતું નથી, છોકરાને આવડે નહીં, ચાલુ કરી દે. ટીવી કેમ ચાલુ કરવી? જો છોકરો ભણેલો છે, વિદ્યાનો અભ્યાસ કરેલો છે, તો એ યંત્રનો ઉપયોગ આપણે તો કરી શકીએ ને. એટલા માટે ઋષિ મુનિઓના કાળથી
વિદ્યા અભ્યાસ કરવાનો પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઋષિ મુનિઓએ પણ જ્ઞાન વિજ્ઞાનના અભ્યાસ કરાવ્યા છે, કરવા જોઈએ. પણ અત્યારના સમયની અંદર ખાલી પ્રાકૃત વિદ્યા ભણવા ઉપર ભાર મૂકવામાં આવે છે. બ્રહ્મ વિદ્યાને એક બાજુ મેલ દીધી છે. બ્રહ્મ વિદ્યાનું ખાનું બંધ થઈ ગયું છે. વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યાનો સુમેળ થાય તો પ્રાકૃત વિદ્યા પણ અમૂલ્ય બની જાય. પ્રાકૃત વિદ્યા પણ અમૂલ્ય બની જાય. શેનાથી? કે વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યાનો સમન્વય થાય એનાથી. દરેક વસ્તુની અંદર વિદ્યાની ત્રીજા લોશનની જરૂર છે. એક ચા બનાવો, ચાની અંદર કેટલી ભૂકી નાખવી, કેટલી એમાં ખાંડ નાખવી, કેટલું દૂધ નાખવું, કેટલો ઉકાળવો. એ જ્ઞાન ન હોય તો હથેકની ભૂકી નાખે, હથેકની ખાંડ નાખે. ઉકળું ન ઉકળું ને ઉતારી લે એને ઉકાળો કહેવાય, એને ચા અમીરી ન કહેવાય. એને ઉકાળો કહેવાય, એને ચા અમીરી ન કહેવાય. એક ચા બનાવવાની અંદર પણ ત્રીજા લોસન એક વિદ્યાની જરૂર છે. એટલે વિદ્યા ભણેલા અને લોસન 3. જો વિદ્યા ભણેલો હોય અને એની સાથે સાથે કોઈ મહાપુરુષનો છેડો અડી જાય ને બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ થાય. પહેલા શાળાઓની અંદર ઋષિ મુનિઓ જ ભણાવતા હતા, વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. આ વિદ્યા ભણાવીને એને બ્રહ્મ વિદ્યાનું કોલ્ડિંગ કરી દેતા હતા. એટલે કોઈ દિવસ એના જીવનની અંદર કુસંગ ક્યારેય નહોતો આવતો. હવે અત્યારે તો એક વિદ્યા ભણાવવી, વિદ્યા ભણાવવી, વિદ્યા ભણાવવી, પણ સ્કૂલ ઉપર જાય ન્યા કોલેજમાંથી જ બિસ્ટોલોના વેચન થઈ જાય છે અને નાશના માર્ગ તરફ ન્યાથી જ ગતિ શરૂ થાય છે. આ એક મોટું દૂષણ છે. બ્રહ્મ વિદ્યાને વિચારી છે, બ્રહ્મ વિદ્યાથી આપણે વંચિત થયા છીએ. એના પરિણામ એક દી જરૂર આપણે ભોગવવા પડશે ભાઈ. એટલે સંતો બાર મૂકીને કહે છે કે બાળકોને અભ્યાસ કરાવો પણ કોઈ સંતોના માહોલમાં રાખજો ભાઈ. એ કદાચ હું તો એમ કહું છું કે આવો સત્સંગનો મેરાવડો હોય ત્યારે કદાચ આપણી સ્થિતિ સારી હોય ને 8 દી કામ બંધ રહીએ તોય મારો નાથ તમને એની વળતર દેહે હો. પણ બાળકોને સંતોના માહોલમાં રાખો, એ અભ્યાસ કરાવો, એ શબ્દો એને કાને પડવા દો. એના જીવનને રક્ષણનું કોલ્ડિંગ થશે. જે રક્ષણ થતા કોઈ દિવસ એના જીવનની અંદર કુસંગ નહીં આવે. એટલે ત્રીજા લોશનની જરૂર છે, પણ એ લોશનની સાથે બ્રહ્મ વિદ્યાના લોશનની મદદની જરૂર છે. જેમ તમારી આંખમાં નંબર આવ્યો હોય તો ચશ્મા પહેરવાની જરૂર છે. ચશ્માની મદદથી તમે દ્રશ્યને સ્પષ્ટ જોઈ શકો છો, કારણ કે તમારી આંખની અંદર નંબર આવ્યા છે. નંબર પ્રમાણેના ચશ્મા પહેરો તો જે જોવો તે સ્પષ્ટ દેખાય, નકર કાંઈક બગરું દેખાય. એમ વિદ્યાના લોશનની સાથે જો બ્રહ્મ વિદ્યાના ચશ્મા લાગી જાય તો સરખું દેખાય, નકર વિદ્યાનું અભિમાન છે ને એ નંબર છે. વિદ્યાના મદની અંદર વિદ્યાર્થી ભૂલો પડીને ભૌતિકવાદ ઉપર પોતાના મનને દોડાવીને ઈશ્વરથી પોતાના જીવનને વંચિત કરે છે. આ વિદ્યાના નંબર આવ્યા છે, એને બ્રહ્મ વિદ્યાના ચશ્મા પહેરવા પડશે. અને એ ચશ્મા પહેરવાને માટે સંતના સમાગમની અંદર જવું પડશે. દો લોસન સર્વને, વિદ્યા ભણેલાને લોસન 3, જ્ઞાનીને 7 લોસન. જેને સદગુરુના ચરણેથી જ્ઞાન પ્રાપ્ત થયું એને 7 લોસન છે, 7 આંખ છે. જે જ્ઞાનની 7 ભૂમિકા છે, એ 7 અનુભવની ચક્ષુ છે.
એ ચક્ષુથી અખિલ વિશ્વની અંદર પરમાત્માના વૈરાટ સ્વરૂપનું દર્શન થઈ શકે છે. એ જ્ઞાનની 7 ભૂમિકા છે. પહેલી ભૂમિકા તે શુભેચ્છા છે. પહેલી જ્ઞાનની ભૂમિકા શુભેચ્છા. મનુષ્યનો અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર મોક્ષ માટેની ઝંખના ન જાગી તો મનુષ્ય અવતાર મળ્યો કે ન મળ્યો? ન મળ્યો. આંબો સુંદર મજાનો થયો, મોટું વૃક્ષ થઈ શક્યું આંબાનું, પણ એ આંબાની અંદર જો ફળ નો આવે તો તમને ગમે? કે 7 વર્ષ થયા, આ આંબો વાવ્યો અને આવડું મોટું વડવૃક્ષ થઈ ગયું, છતાં હજી આની અંદર મોર આવ્યો નહીં, કેરી લાગી નહીં, ફળ લાગ્યું નહીં, તો તમને આંબો ગમે નહીં? ગમે? આમાં 80 વર્ષે ફળ ન આવે, કાંઈક વિચાર તો કરવો પડશે ભાઈ. 80 વર્ષે મોક્ષની ઝંખના ન જાગી તો ફળ વગરનો આંબો છે, ફળ વગરનો આંબો છે. 80 વર્ષે મોક્ષની ઝંખના ન જાગી અને સંતનો આશરો નહીં લઈએ, સંતના સમાગમની અંદર નહીં જઈએ તો 80 વર્ષે નહીં વાલા, 80 વર્ષે પણ ઝંખના જાગવી દુર્લભ છે. 80 જન્મે મોક્ષની ઝંખના જાગવી દુર્લભ છે. સેવા અને સત્સંગના ખાતર નાખવામાં આવે તો જેમ આંબાની અંદર સારા ફળ આવે, એમ સેવા અને સત્સંગ થકી આપણા જીવનની અંદર મોક્ષની ઝંખના જાગે છે. જિજ્ઞાસા જગાડનાર મહાપુરુષોનો સમાગમ છે, સત્સંગ છે. આપણા ગુરુદેવ દાદાશ્રીએ કહ્યું છે કે સુતેલી ભાવનાને જગાડે સંત ભક્તજન. હાચા, દરેકના હૃદયની અંદર મોક્ષ માટેની ઝંખના છે, પણ સુતેલી છે, સુતેલી છે. સુતેલી ઝંખના કંઈ આપણે જીવનમાં કામયાબ નીવડતી નથી. એ સુતેલી ભાવનાને જગાડનાર અનુભવી મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે. એ શબ્દ એવા છે કે જે શબ્દે શબ્દની અંદર ભાવ ટપકે છે. એક એક શબ્દની પછવાડે મહાપુરુષોના ભજનનું બળ છે. એ કરંટવાળા શબ્દ છે. કરંટવાળો જે શબ્દ છે એ આપણા હૃદય પરસી થાય છે. હૃદયને, કઠોર હૃદયને ભેદી નાખતો હોય તો અનુભવી મહાપુરુષના અનુભવનો શબ્દ એ શબ્દ બાણ છે, શબ્દ બાણ છે. એમ કહેવાય છે કે અર્જુન એવો બાણાવળી હતો કે એક બાણ છોડે અને આખો વડલો હોય, વડલાના કેટલા પાંદ હોય, આખા વડલાના બધા પાંદને વીંધી નાખે. એક બાણમાંથી શસ્ત્ર બાણો થાય અને વડલાના પાંદે પાંદ વિંધાઈ જાય, અને વડવેધન કરનારું બાણ કહેવાય છે. કેવું? વડવેધન કરનારું બાણ કહેવાય છે કે એક બાણ આખા વડલાના પાંદને વિંધી નાખે. એવા મહાપુરુષોની સાનિધ્યની અંદર 5000, 10,000, 20,000, 50,000ની સભાઓ ભરાય જિજ્ઞાસુઓની, પણ મહાપુરુષોનું એક જ્ઞાન બાણ 50,000 હૃદયને તૃપ્ત કરી દે, બધાના પ્રશ્નને હલ કરી દે, બધાના હૃદયની અંદર જિજ્ઞાસાને જાગૃત કરી દે. એવું મહાપુરુષોનું અનુભવનું બાણ છે. અનુભવના શબ્દ એ લક્ષ્યબદ્ધી બાણ છે. જરૂર એનાથી લક્ષ્ય વિંધાય છે. કઠણ ગમે એવું કાળજું હોય પણ મહાપુરુષોના અનુભવના શબ્દથી એ પીગળી જાય છે. સુતેલી ભાવના જગાડે સંત ભક્તજન હાચા, હૃદયવાણી એની પ્રેમ રસથી જરતી, એના લીએ છે જગત વિશ્વાસા. પ્રેમ રસથી નીતરતી વાણી. ગુરુ મહિમા ગાવો, સૌ કોઈ ગાઈ શકે એક વાત છે, પણ ગુરુ મહિમાને પાળવો ને એ બીજી વાત છે. ગાનારા તો લાખો કરોડો હશે કદાચ, હું એમ કહું છું, પણ પાડનારા કરોડોની અંદર કોક કોક વિરલા હશે કે જે ગાય અને પાળતા હોય, જેના મન, વચન, કર્મ
એક રૂપ છે. એ મહાપુરુષના જ્ઞાનની અસર જરૂર આપણા હૃદય પટ ઉપર થાય છે. હૃદયવાણી પ્રેમ રસ જરતી. એક એક શબ્દની અંદર ગુરુ ભક્તિના ભાવ ટપકે છે. ગુરુ ભક્તિના ભાવ વગરના શબ્દ લુખા સુકા કહેવાય છે, અલુણું કહેવાય છે. જેમ નિમક વગરનું ખાણું આપને બહુ મીઠું લાગે નહીં ખાવામાં, હું કહું ભરેલ રીંગણાનું શાક બનાવ્યું હોય, ચાઇનીઝ બનાવ્યું હોય, એવા સારા સારા પંજાબી જે શાકો થાય છે બનાવ્યા, પણ એમાં નિમક જ ન હોય તો ખાવું ભાવે ન ભાવે. એમ ભાવ વગરના શબ્દ એ નિમક વગરની રસોઈ છે, એની જે જેવી એવી મીઠાશ ના આવે. ગાનારને જો આનંદ ન હોય તો સાંભળનારને ન હોય. ગાનારને આનંદ હોય તો સાંભળનારને આનંદ હોય. ગાનાર ઘમંડથી ગાતો હોય તો સાંભળનારને એના આનંદ કોઈ દી ન આવે. ગુરુમાં ખોવાઈને ગાતો હોય ને ભાઈ, ગુરુને પળ વાર યાદ કરીને ગાતો હોય, એ શબ્દ આપણા હૃદયની અંદર આર પાર ઉતરી જાય છે, હૃદયને ભેદી નાખે છે. સુતેલી ભાવનાને સંત જગાડે છે. હૃદયવાણી પ્રેમ રસ જરતી, એના લહે છે જગત વિશ્વાસા. જરૂર લોકો એનો વિશ્વાસ કરે છે. એ વાણીને શબ્દે શબ્દને હૃદયની અંદર ઉતારે છે. આકાશવાણી બ્રહ્મગીરા, પ્રગટે હૃદય આકાશા. એ વિના ન હોય સત્ય કે સૌમ્યતા, હોય નહીં કદી ઉજાસા. આકાશવાણી, એ વાણી આકાશવાણી કહેવામાં આવે છે એટલે ઘટાકાશમાંથી, આત્મ સ્વરૂપમાંથી શ્રુતિની ધારા રૂપે પ્રગટ થયેલી એ વાણી છે. આકાશવાણી એટલે ઈશ્વરનો અવાજ. આકાશવાણી એટલે ઈશ્વરનો અવાજ. આપણે ઘણીવાર આપણી સભાની અંદર કહી ગયા છે, ક્યારેક આપણા મનની અંદર એવો મનસુબો ભગવાનની કથાઓ સાંભળતા એવો મનસુબો જાગી ઉઠે. કૃષ્ણ લીલા સાંભળતા હોય, ભગવાન રામનું ચરિત્ર સાંભળતા હોય, ક્યારેક નરસિંહનું ચરિત્ર સાંભળતા હોય, ક્યારેક વામન ભગવાનનું ચરિત્ર સાંભળતા હોય, ક્યારેક શિવજી મહારાજનું, ક્યારેક વિષ્ણુ ભગવાનનું, ક્યારેક બ્રહ્માનું ચરિત્ર સાંભળતા હોય, અને આપણા મનમાં એવો મનસુબો જાગે કે વિષ્ણુ સભા ભરીને કેવી રીતે બોલતા છે, શિવજી મહારાજ સભા ભરીને કેવી રીતે જ્ઞાનનો બોધપાઠ કરતા છે, ભગવાન કૃષ્ણ કેવો એનો સ્વર હોય છે અને કેવી રીતે બોલતા હોય છે, એનો અવાજ કેવો હોય છે. ક્યારેક એવો મનસુબો થઈ શકે તો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનો જે અવાજ છે એ એનો છે. એ અવાજ એનો છે. આકાશી વાણી છે. એ બોલનારો મન નથી, બુદ્ધિ નથી. એ બોલનારો ચૈતન પુરુષ બ્રહ્મ પોતે છે. બ્રહ્મ પોતે છે. આકાશવાણી બ્રહ્મગીરા, બ્રહ્મમાંથી પડતી ધારા. બ્રહ્મમાંથી પડતી ધારા બ્રહ્મગીરા, જે બ્રહ્મમાંથી પ્રગટ થયેલી ધારા. આકાશવાણી બ્રહ્મગીરા, પ્રગટે હૃદય આકાશા. મહાપુરુષના હૃદયની અંદર એનું પ્રાગટ્ય થાય છે. હું તો એમ કહું છું કે ભગીરથે જેજી ગંગાજી ઉતાર્યા હોય તેદી, જેદી ઉતાર્યા હોય તેદી, પણ અર્જુન બાપાની દયાથી, પુંજારામની દયાથી, દાદા ઉગારામની દયાથી લાભેશ્વર નાથે તો હમણાં ઉતારી. ભગીરથે જેદી ઉતારી હોય તેદી, અને આ ગંગાજી અટાણે તમે પાન કરી રહ્યા એની જ ધારા છે. એની જ ધારા છે. જેની અંદર આપણે સ્નાન કરી ચૂક્યા છે, અને સ્નાનનો જે આનંદ આવ્યો એ પણ માણી ચૂક્યા છે ભાઈ, તો આકાશવાણી છે. બ્રહ્મગીરા છે. બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી ધારા છે, જેની અંદર કઈ ભેગ નથી. હો ભાઈ, કઈ ભેગ નથી. નિરંતર ધારા. જો કોઈને વિશ્વાસ આવશે, એ મહાપુરુષના શબ્દ ઉપર કોઈ ધારણા બાંધશે, એના ઉપર કોઈ ચિંતન કરશે, તો કળીકાળની અંદર તે પોતાના જીવનને જરૂર ધન્ય બનાવી જશે. જરૂર ધન્ય બનાવી જશે અને જરૂર ધન્ય બનાવી જશે.
પણ સંતોના શબ્દોના ઇતબાર આવવા જોઈએ, એનો વિશ્વાસ આવવો જોઈએ, એની નેકટેક પકડાવી જોઈએ, તો થાય. તે વિના નહીં સત્ય સૌમ્યતા, એવી વાણી પ્રાપ્ત થયા વિના સત્ય સૂઝતું નથી. જીવનની અંદર સરળતા આવતી નથી, નમ્રતા આવતી નથી, એકેય સદગુણો આવતા નથી. મહાપુરુષોની આ વાણી આપણા જીવનની અંદર ગુણનો ભંડાર ભરી દે છે. ગુણનો, કાલે આપણે જે રાત્રિની સભામાં જે ગુણોની વાત કરી, એ બધા ગુણો મહાપુરુષોની વાણી થકી આપણા જીવનની અંદર એનો ભંડાર ભરાઈ જાય છે, ભંડાર ભરાઈ જાય છે. તે વિના નહીં સત્ય કે સૌમ્યતા, હોય નહીં કદી ઉજાસા, કોઈ દિવસ સત્યનો પ્રકાશ પડે નહીં. જ્યાં સુધી સત્સંગ દ્વારા મનનું અજ્ઞાન ટળે નહીં, ત્યાં સુધી મનને કોઈ દિશાસો દિશા દોર થાય નહીં. એક સ્વાભાવિક વાત છે કે અંધારું હોય તો સ્વાભાવિક રીતે તમારો પગ ખાડામાં પડે ભાઈ. એટલે તું તો બહુ ડાયો, બહુ હોશિયાર, સમજણો, ને તું ખાડામાં પડ્યો, પણ ભાઈ અંધારું હતું, દેખાણું નહીં, એટલે એને લઈને મારાથી ખાડામાં પડી જવાનું. અંધકારને લઈને પગ ખાડામાં પડે છે, મનમાં અજ્ઞાન છે, એને લઈને જીવનની અંદર નાની મોટી અનેક ભૂલો થાય છે. પણ મહાપુરુષોની વાણી મનના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશમાં લઈ આવે છે, પ્રકાશની અંદર લઈ આવે છે. પ્રકાશમાં આવેલું મન કોઈ દિવસ કુમાર્ગે જતું નથી. કુમાર્ગે જતું આ સત્સંગનો આવડો આ લાભ છે, સત્સંગનો આવડો આ લાભ છે. એટલે તે વિના નહીં સત્ય કે સૌમ્યતા, હોય નહીં કદી ઉજાસા, સુતેલી ભાવના જગાડે સંત ભક્તજન હાચા. બાકી જે અણવિસારી વાણી વહાવે, નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય પારા. જે અણવિસારી અનુભવ વગરની વાણી, એ આપણાના ગુરુના મતે કળશીએ જવાનું પાણી. અનુભવ વગરની વાણી એ કળશીએ જવાનું પાણી. એના ચરણામૃત તો ન લેવાય ભાઈ. એનો ચરણામૃત લેવાનો મહિમા નથી, એનું પાન કરવાનો મહિમા નથી, નથી. એટલે જે સમજ્યા વિના, અનુભવ વગર અણવિસારી વાણી વહાવે, પોતાનો મત ઠેરાવે, કંઈક પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવાને માટે બોધપાઠ કરે, જેથી કરીને જિજ્ઞાસુના માર્ગની અંદર એની અટસણ થાય છે. કઈ ધક્કા ન ખવાય. મોંઘવારીનો જમાનો છે, ઘેર બેઠા ભજન કરાય. ભજન તો ઘેરે બેઠા થવાનું જ છે ને. પછી સંત દર્શન કરીએ આવી ન જાય શું વાંધો. આ અણવિસારી વાણી છે. ભજન કરવાને માટે ભાવ જોહે, ભાવ જોતો હોય તો વારંવાર સંતના સમાગમમાં જવું. ક્યાંય વેસાતો નહીં મળે, ક્યાંય એની આટડીઓ નથી મંડાણી કે ત્યાંથી તમે ખરીદી આવો. ભાવને જોતો હોય, પ્રેમને જોતો હોય તો મહાપુરુષના સમાગમમાં જવું જોઈશે. એની એક કરુણાની દ્રષ્ટિ પડે ને તો આપણા હૃદયની અંદર ભાવની જાગૃતિ થાય. અને પ્રેમી ભાઈલાઓ, ગુરુ ભક્તિ કરનારા, જે તન મન ધનથી ગુરુને સેવીને ભક્તિ કરી રહ્યા છે, એવા પુરુષની એક ભાવની વાસટ આપણા ઉપર આવે ને તો આપણા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય, પ્રેમનું પ્રાગટ્ય થાય. એટલે અત્તર જળ વસ્તુ છે, છતાં એની સુગંધ બીજાએ છાટેલી હોય તો આપને થોડીક બેહી જાય છે. પ્રેમ તો ચૈતન છે. જેમ જે જિજ્ઞાસુના ઘટની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું છે, એનો થોડોક હથવારો આપને થાય ને, એ પ્રેમના સાટણા ઉડે ને તો આપણા જીવનની અંદર પણ પ્રેમનું પ્રાગટ્ય થાય. ને સંતોનો મત છે, સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. છે ને મત કે આપણા ઘરની વાત છે? નહીં, મહાપુરુષોનો અનુભવ છે.
આપણા હાવ ઘરની વાત નથી, દરેક સંતોનો અનુભવ છે. પ્રેમને જોતો હોય તો પ્રેમી મહાપુરુષના હાથવારા કરો, એનો સંગ કરો, એનું સાનિધ્ય લ્યો, તો ભજન થાય છે. નકર પ્રેમ વગર ભજન થતું નથી. એટલે કદાચ 5 પૈસાનું ખર્ચ થાય, થોડાક કામ ધંધા ખોટી થાય, પણ એની સામે લાભ જન્મ જન્મનો છે. એની સામે લાભ જન્મ જન્મનો છે. આવો મહિમા સમજવો પડશે, અને આવો મહિમા સમજીને આપણે આપણા બાળકોને આ માર્ગ તરફ દોરવા પડશે. એનું ભાવિ સારું ઈચ્છતા હોય તો પછી જેવી જેની સમજણ, જેવી જેની સમજણ. તો અણવિસારી જે વાણી વહાવે, ભક્તિ માર્ગની અંદર પાછા પાડવાની વાત કરે, એને નપુસક જેવો જાણીને એ જ ક્ષણે એનો સંગ તજી દેવો, એનો સંગ ન કરવો. ભક્તિ માર્ગની અંદર આગળ ગતિ કરાવનારા શબ્દ બોલતો હોય તો એનો કાયમને માટે સથવારો કરજો. આને સજન કહેવામાં આવે છે. ભક્તિ માર્ગની અંદર ભખર નાખે, ભાવમાં ભંગ પાડે, પાછા પાડવાની જે વાત કરે, એને અજ્ઞાનીમાં અતિ અજ્ઞાની જાણી અને એનો સંગ છોડી દેવો, એનો સંગ ભૂલે ચૂકે કરવો નહીં. એ અણવિચારી વાણી છે. નિરંકુશ કલમ સિતારા, અંકુશ વગરની કલમ છે. કંટ્રોલની કલમ નથી. કંટ્રોલની કલમ હોવી જોઈએ. અંકુશ વગરની કલમ તો શું લખે એ નક્કી નથી. નિરંકુશ પાણી પ્રવાહ જેવો, અંકુશ વગરનો પ્રવાહ આવે નદીની અંદર તો લાભ થવાને બદલે કાંઠેના ગામડા હોય એની સંપત્તિને તાણી જાય છે. એમ એવા અણવિસારી વાણીવાળા કહેવાય ભક્ત પણ રાવણના રૂપમાં જે હોય છે, હોય સાધુના રૂપમાં, પણ રાવણના રૂપમાં હોય છે, એની વાત સાંભળવા જેવી નથી. અણવિચારી વાણી છે, કંટ્રોલ વગરની વાણી છે. એ તમારા સાત્વિક ભાવની સંપત્તિને તાણી જાય. ભાઈ, સાત્વિક ભાવની સંપત્તિને તાણી જાય, એની જરૂર નથી. ભલે કાલી ભેલી ભાષામાં ગાતો હોય, પણ ગુરુ ગુણ ગાતો હોય ને એનો સંગ કરવો, એના સથવારે રહેવું. અંતરભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ હાંચા, જાણે જૂના સંસ્કાર જાગે અને પ્રગટે અમર પદની આશા. અંતરભેદી ઊંડાણમાંથી એવી જે વાણી છે એની આપણો આત્મા કબૂલાત લે છે. આપણા અંતરના ઊંડાણમાંથી એમ થાય કે આ વાત મારા હિતની છે, આ મારા કલ્યાણની છે, આ ગ્રહણ કરવા જેવી છે, એમ તમારો અંતર આત્મા કબૂલે છે. ઘણી વખત ઘણા સાધકોને એવો અનુભવ થઈ શક્યો હોય છે કે પહેલી જ વાર આવેલો સત્સંગની અંદર અને વાત સાંભળતા એને એમ થાય કે આ વાત તો મેં ક્યાંક સાંભળી છે, આ તો જ્ઞાન મેં ક્યાંક સાંભળેલું છે. આમ વિચારે તો જીવનમાં કોઈ એવો પ્રસંગ નથી બન્યો કે સાંભળ્યું હોય. તો સાંભળ્યું હોય એમ લાગે છે, બરાબર સાંભળ્યું હોય એવું ભાસ થાય છે. તો ક્યાં સાંભળ્યું છે કે પૂર્વે આ વાતને સાંભળી છે. અટાણે ઈ જૂના સંસ્કારને જગાડવાને માટે પાછો તને મહાપુરુષનો યોગ મળ્યો છે. સંસ્કારની પેટી લઈને જીવ જન્મે છે ભાઈ, પણ એ સંસ્કારની પેટીને ખોલનારો મહાપુરુષ છે. હો ભાઈ, સંસ્કારની પેટી લઈને જીવ જન્મે છે, પણ એ પેટીઓને ખોલવા વાળો મહાપુરુષ અનુભવી સંત છે. એ આપણી સંસ્કારની પેટીને ખોલી દે અને એમાંથી જ્યારે એ સંસ્કારનો માલ નીકળે ત્યારે આપણું જીવન ધન્ય બની જાય, ધન્ય બની જાય. તાળા ખોલનારા અનાદિકાળથી ગુરુ જ છે. અનાદિકાળથી ભ્રમણાના તાળાને ખોલનારા ગુરુ છે. સદગુરુ વિના તાળા કોણ ખોલે? દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભરિયા ભવ ભવ ભૂલે, સદગુરુ મળ્યા વિનાના આ તાળા કોણ ખોલે? એ સતભજનથી કરી લે ગુંજારા, મેરામ ગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન મુલખામાં વસ્તુ ભરી છે વણતોલે. કોણ તાળા ખોલી દે?
આવી વાણી શુદ્ધ ફળ જન્માવે, વાંજણી વાણી તો નિરાશા. જે નદી સમુદ્રને ન મળે એને વાંજણી કહેવામાં આવે છે. એમાં નાવાનો મહિમા નથી. જે નદી સમુદ્રને મળતી હોય એમાં નાવાનો મહિમા છે. તો જે વાણી બ્રહ્મ સ્વરૂપ તરફ જતી હોય, બ્રહ્મ સ્વરૂપ તરફ ગતિ કરતી હોય, કરાવતી હોય, એ સાંભળવાનો મહિમા છે, એમાં સ્નાન કરવાનો મહિમા છે. બાકી વાંજણી વાણી છે ઈ વાંજણી ગાયને ગમે એટલી નીણ ને કપાસિયા ખવારો તો દૂધ આપે, એમ ગુરુગમ દ્રષ્ટિ વગરની વાણી તમને ભક્તિ સુધારસનું પાન કરાવે નહીં, ન કરાવે. વાંજણી વાણી તો નિરાશા, કાયમને માટે જીવનમાં નિરાશા રહે છે. જે મનની ઈચ્છા છે એ પૂર્ણ નથી થતી, નિરાશા જ કાયમને માટે રહે છે. કારણ કે વાંજણી વાણી છે, વાંજણી વાણીને આપણે સાંભળી રહ્યા છીએ એટલે ઉઘાડ થતો નથી. પછી કદાચ આપણે નનિયો કૂટતા હોય કે આટલા સમયથી સમાગમ કર્યો પણ સાચા પુરુષનો નથી કર્યો અને મહાપુરુષના કહેવા પ્રમાણે ચાલ્યો નથી, નકર જરૂર ઉઘાડ થાય. હું કામ ન થાય? વાંજણી વાણી નિરાશા. દાસ લાભો સંત જન હાચા, કરે સત્ય જ્ઞાનના પ્રકાશા. એવા મહાપુરુષ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે છે. એટલે પેલા મનુષ્ય અવતારની અંદર શુભેચ્છા પેલી ભૂમિકા, મોક્ષ માટેની ઝંખના જાગવી એ જ્ઞાનની પેલી ભૂમિકા છે. જ્યારે આવો સત્સંગ થાય તે પોતાને એમ થાય કરે રે મૂંઢની પેઠે મારું કેટલું જીવન મેં વ્યતીત કરી નાખ્યું, મારા 50 વર્ષો થયા, મેં હજી મોક્ષની ભાવના ન કરી. આહા, ધિકાર છે મારા જન્મને, ધિકાર છે મારી સમજણને, મારી બુદ્ધિને ધિકાર છે. 50 વર્ષે મેં કોઈ દી મોક્ષનો વિચાર ન કર્યો. ક્યારે આવી ભાવના જાગી? કે જ્યારે સંતનો સમાગમ સાંભળ્યો ત્યારે જાગી. શુભેચ્છા, ફળ લાગ્યું ભાઈ, મોક્ષની ભાવનાનું ફળ લાગ્યું. આ મનુષ્ય અવતારની અંદર મોક્ષ માટેનો વિચાર જાગૃત થયો. એ કરોડો જન્મના પુણ્યનું ફળ સમજી લેવું, કરોડો જન્મના પુણ્યને સમજી લેવું. મોક્ષની ઝંખના જાગી. પછી બીજી ભૂમિકા છે સુવિચારણા. તો આ મોક્ષ માટેની ભાવના જાગતા સંતનો સમાગમ કર્યો. સંત સમાગમ કરીને એ જ્ઞાનને વારે વારે વાગોળવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું અને એમાંથી સાર કાઢવો. કે આજે 2 કલાક 3 કલાક સત્સંગ થયો, એની અંદર સાર શું હતો, શું સિદ્ધાંત સમજાવ્યો, આપણે કેવી રીતે વર્તવું. મધમાખી જેમ પુષ્પમાંથી મધને કાઢે છે, એવી રીતે સત્સંગની અંદરથી જિજ્ઞાસુ પુરુષોએ મધમાખીની જેમ સારને ગ્રહણ કરવો. મધમાખી ભેળી મળી, તર જમાવી એક ત્રાપો, સંતે મળીને કર્યા છે વલોણા, માખણ ઉતાર્યો મણ બાકો. મધમાખીની જેમ પુષ્પમાંથી મધ કાઢી લે, એમ સત્સંગમાંથી મનન કરીને, વારંવાર એનું મંથન કરીને, સાંભળેલા વાતને વાગોળીને એમાંથી સારને કાઢે અને સારને જીવનની અંદર ઉતારે. એ સુવિચારણા કહેવાય છે. વિચાર તો તમે જાગો ને સુવો, ન્યા સુધીમાં વિચારના ડુંગર ખડકાઈ જાય છે. 1 સેકન્ડ વાર વિચારધારા બંધ નથી રહેતી, રહે છે 1 સેકન્ડ વાર. ઘણી વખત તો નિંદ્રા આવે ત્યાં સુધી એમનેમ વિચારધારા ચાલુ રહે છે. એટલે ભગવાનને ખબર પડી કે આ જટ સમાધિએ નહીં સડી હગે, એટલે આને નીંદર દવ, એટલે ઘડીક તો સાનુમનો હોક લે. નીંદર એટલે દીધી છે, નીંદર એટલે દીધી છે કે આને સમાધિ લાગતા વાર લાગશે, આને નીંદર જટ આવશે. હે નિંદ્રા આવી એટલે સ્થૂળ દેહમાં વ્યવહાર કરતું મન કારણ દેહ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની અંદર સમાઈ જાય એટલે બધા વિચારોનો લય થાય, એટલે તમને ઊંઘ આવી જાય. અને જઈ મન એમાં નથી હમાતું તો એ નથી આવતી ને.
મન એમાં નથી હમાતું તો એ ઊંઘ નથી આવતી ને એમાં હમાય એટલે તરત આવી જાય. આ કુદરતનો ક્રમ છે. આ કુદરતી રીતે મનનો એ રીતે સમાસ થાય છે ને ઊંઘ આવે છે, દેહને આરામ મળે છે, આરામ મળે છે. તો વિચારોનો કોઈ પાર નથી, એની આખી વણઝાર હાલી જાય છે. પણ એમાંથી જ્યારે આવો વિચાર આવે, સારમાં સાર વિચાર, સ્વરૂપના ચિંતનનો વિચાર, જેને શિવ સંકલ્પ કહેવામાં આવે છે, સિદ્ધ સંકલ્પ કહેવામાં આવે છે, આ વિચારને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. આ વિચાર કરવાની જરૂર છે. એ સુવિચારણા નામની બીજી ભૂમિકા છે. હું કોણ, ઈશ્વર કોણ, મારે ને એને અંતર કેટલું, એ અંતર કેમ મટે, આવી બધી વિચારણાઓ, આવી બધી વિચારણાઓ એને સારામાં સારો વિચાર કહેવાય છે, સારમાં સાર વિચાર કહેવાય. બધા સંતો એમ કહે છે કે ઈશ્વર તારા ઘટમાં છે તો મારા ઘટમાં હોવા છતાંય મને ઓળખાતો કેમ નહીં હોય? એના માટે શું કરવું જોઈએ? આવા જે વિચારો, એને સુવિચારો કહેવામાં આવે છે. સુવિચારણા નામની બીજી ભૂમિકા. ત્રીજી તનુમાનસા નામની ભૂમિકા છે. તનુ એટલે ઝીણું અને મનુ એટલે મન, મનને અતિ ઝીણું કરવું. જેમ દોરાનો છેડો ઝીણો થયા વિના જેમ સોયની અંદર પુરવાતો નથી, મન જ્યારે અતિ સૂક્ષ્મ ઝીણું બને ત્યારે નામની અંદર લાગે છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને લક્ષ્યમાં રાખવું, એને તનુમાનસા નામની ત્રીજી ભૂમિકા કહેવામાં આવે છે. મનને એક લક્ષ્ય ઉપર રાખવું, શેનાથી રાખી શકશું? મનને એક લક્ષ્ય ઉપર શેનાથી રાખી શકશું? કે શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને એક લક્ષ્ય ઉપર રાખી શકીએ. આ જ્ઞાનની ત્રીજી ભૂમિકા તનુમાનસા નામની છે. તો પહેલી ભૂમિકા બે જો બરાબર આપણે કરી જાણીએ તો ત્રીજી ભૂમિકાની અંદર આપને ઘણું સુગમ પડે. પહેલી ભૂમિકા બે બરાબર કરી જાણીએ તો ત્રીજી ભૂમિકાની અંદર મનને સ્થિર કરવાનું ઘણું સારું પડે. સત્સંગ દ્વારા, મહાપુરુષોના સમાગમ દ્વારા મનની અવિદ્યાને ધીમે ધીમે દૂર કરતા જાય, મનના કુલક્ષણો દૂર કરતા જાય. આપણે ખબર તો હોય જ મારામાં કેટલી એબ છે, ખબર જ હોય. દરેક મનુષ્યને પોતે પોતાની એબની ખબર છે. પણ એબને મટાડવાનો પ્રયાસ સાધક નથી કરતો, એબને ઢાંકવાનો પ્રયાસ કરે છે. એબને મટાડવાનો પ્રયાસ નથી કરતો, એબને ઢાંકવાનો પ્રયાસ કરે છે. કુસંગી અતિ હોવા છતાંય ડોળ સત્સંગીપણાનો કરવો છે. અતિ કુસંગી હોવા છતાંય ડોળ સત્સંગીપણાનો કરવો છે. આ આપણે મનના કુસંગને ઢાંકીએ છીએ. ઢાંકવાનો નથી, મટાડવાનો પ્રયાસ કરવો છે. તો ગુરુના બાળકે બધી રીતે જાગૃત રહેવું, જે મનના કુલક્ષણો હોય એને દૂર કરવા. આજે અમે બપોરે જમવા ગયા, 5 બેનું ફરિયાદ કરતી હતી કે આ તમારા છોકરાઓ માવા ખાય છે. કીધું હવે ખાય, બીજું તો હું એક ને પકડીને કઈ લાફા મરાય? પોતે પોતાના મનથી સમજવું જોઈએ ને. પોતાના એક સામાન્ય દૂષણ ન મટાડી શકીએ, એ પછીના બીજા તો ઘણા છે. એ પછીના બીજા દૂષણો તો ઘણા છે. પણ આ સામાન્ય દૂષણને આપણે મટાડવાનો પ્રયાસ ન કરી 10 વર્ષના 20 વર્ષના સમાગમ પછી એક સામાન્ય દૂષણ આપણા જીવનનું ન મટતું હોય તો આપણી અતિ કાયરતા છે. આપણી અતિ કાયરતા છે. આપણી જાતને ભલે આપણે સુરવીર કહેતા હોય પણ સુરવીર નથી. સુરવીર નથી. સુરવીર એને કહીએ કે જે મનના દૂષણોને દૂર કરવાનો પ્રયાસ કરીને દૂષણને મટાડે, એને સુરવીર કહેવાય છે. એને અડગ મત્તા વાળો કહેવાય છે. અને સુન સેજ ઉપર
સોન શિખર ઉપર આવો મરજીવો પુરુષ છે એ જ ચડી શકે. નુડત નિવેડા કિયા નામ કા સુરત શબ્દ ને જઈને વરે, સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં અમી જરે, એવા વસન વિવેકી સાધરે સલુણા જેને દેખીને આપણા નેણા ટરે. સુન શિખર ઉપર ચડવું છે, ન્યા આવો અડગ મત્તો જોહે, મન ઉપર કાબુ રાખવો જોઈશે, મનને નિયંત્રણમાં લાવવું જોઈશે. અને નિયંત્રણમાં લાવવાને માટે કડીબદ્ધ મહાપુરુષોના સમાગમમાં જવું જોઈશે. સમાગમમાં જઈને એ પ્રમાણે સારને કાઢી અને જીવનની અંદર ઉતારતો જવું પડશે. તમે રોજ શિયાળો હોય ને સવારમાં ઉઠી અડદિયાને મેથી પાક બનાવ્યો હોય ને સારા સારા પૌષ્ટિક ખોરાકો હોય, ખજૂર ને ઘી ને, એ થાળીમાં મૂકીને 1 કલાક સુધી એને સવારે જોઈ લ્યો અને ખાવ નહીં તો શિયાળો પૂરો થાય તમને પૃષ્ટિ આવી જાય, બળ વધી જાય તમારું. કે ભેળા ભેળા 2 બટકા ઝપટ કરી લ્યો, થાળ ભર્યો હોય, સવારના પોરમાં 1-2 જી આલ્યા, ભગવાનની દયા હોય 10 ખાઈ હગે, કાંઈ એવું નથી. તો પૃષ્ટિ આવે. પણ સવારના પોરમાં ઉઠીને બધા જોઈ લે તો આવે? ન આવે. ખાય તો પૃષ્ટિ આવે. એમ સત્સંગને સાંભળવાનો નથી, સત્સંગને ખાવાનો છે, ગ્રહણ કરવાનો છે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. વાગોળવાનો છે, ખાવાનો છે, જોવાનું નથી. સાંભળી લીધે પૂરતું નથી ભાઈ. સાંભળીને સમજણમાં કંઈક લેવાનું છે, સાંભળીને સમજણની અંદર કંઈક લેવાનું છે તો થાય. સાંભળેથી શું થઈ ગયું? કાંઈ થાય? સત્સંગમાં કહેવામાં આવ્યું કે બહેનો, એ પતિ એ પોતાનો પરમેશ્વર કહેવાય, અને પરમેશ્વર જાણીને એની સેવા કરી લેવી, એની સામે એક વેણ બોલવું નહીં. એ જે કે એ વચનનું પાલન કરવું. આ સાંભળી લીધું, સાંભળી લીધે પૂરતું છે? ઓલો ગમે એવો ઠાક્યો હોય તો કોઈ દી પગે ન દબાવી દે, સાંભળે શું થઈ ગયું? શું થઈ ગયું? એ તો જેણે પાલન કર્યા છે ને એની વાતું છે, જેણે પાલન કર્યા એની વાતું છે. નીતિ ધર્મની જે શિખામણો દેવામાં આવે એ શિખામણોને હૃદયની અંદર ઉતારે તો થાય ને, તો થાય ને. બાકી શું વળવાનું હતું? કંઈ નહીં, કંઈ નહીં. જે વસ્તુને ગ્રહણ કરે તો સત્યનો ગ્રહણ થાય તો અસત્ય જરૂર છૂટી જાય છે. સત્યને પકડતા અસત્ય છૂટી જાય છે. એટલે શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને એક લક્ષ્ય ઉપર રાખવું. આ જ્ઞાનની ત્રીજી ભૂમિકા છે તનોમાનસા નામની. ચોથી ભૂમિકા સત્વાપતિ. આ જ્ઞાનની ચોથી ભૂમિકા છે થોડ સૂક્ષ્મ અને કારણથી પર થઈ અને વૃત્તિ બ્રહ્મની અંદર સ્થિર થઈ જાય, અને સત્વાપતિ નામની ભૂમિકા કહેવામાં આવે છે. સ્થૂળ દેહના વ્યવહારમાંથી વૃત્તિને કાઢી લેવી છે, સૂક્ષ્મ દેહના વ્યવહારમાંથી કાઢી લેવી છે. અને કારણની અંદર જે અખંડ બ્રહ્મની ટંકશાળ પડે છે એ સ્થૂળ સૂક્ષ્મ અને કારણથી પર જે શબ્દ બ્રહ્મ છે એની અંદર વૃત્તિને જોડી દેવી છે. આ ચોથી જ્ઞાનની ભૂમિકા છે. જો વૃત્તિ ત્રણેય દેહથી પર થઈ નહીં, ચોથા મહાકારણ શબ્દ બ્રહ્મની અંદર જો લાગી રહે તો એ વૃત્તિને કોઈ દી ઉત્પાત નો રહે, ઉત્પાત નો રહે. જેને ગંગા સતીબાઈએ ગાયું કે આ પિંડ ને બ્રહ્માંડથી એક પર છે ગુરુજીનો દેશ. પિંડ ને બ્રહ્માંડથી જે પરદેશ કહેવામાં આવ્યો છે એ આ છે.
ન્યા માયાનું આવરણ નથી, ન્યા માયાનો કોઈ લેશ નથી. નિરાળી ભૂમિકા હોય કે જે ભૂમિકાની અંદર વૃત્તિને કોઈ પણ કર્તૃત્વના સાટણા ન ઉડે, એવી આ એક શબ્દ બ્રહ્મની ભૂમિકા આપણા ગુરુ દયાળુએ એ બતાવી છે. જે ભૂમિકાની અંદર કાન રમણ કરી ગયો, જે ભૂમિકાની અંદર લીલા કરી ગયો, એ ભૂમિકાની શાનભાન દયાળુ સદગુરુએ દયા કરીને બતાવી છે. બાકી ગાણા તો ગાવામાં આવ્યા, વનરા વનની કુંજ ગલીમાં કનૈયો રમે રાસ, પણ ક્યાં ગોતવીને કઈ કુંજ ગલી ભાઈ, ક્યું વનરાવન, કેને કેવું? આ એક નિરાળી ભૂમિકા છે, જે ભૂમિકાની અંદર ભગવાન અખંડ કાયમને માટે રમણ કરી રહ્યો છે. ગોકુળ છોડી મથુરા છોડી છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં વાલે દ્વારકા કીધો નિવાસ. નિર્ભય સ્થાને, આ નિર્ભય સ્થાન છે, નિરાળી ભૂમિકા છે, જ્યાં વૃત્તિ ઉપર કોઈ કર્તૃત્વ ભાવના સાટણા નથી ઉડતા, એટલે વૃત્તિની અંદર ઉત્પાત નથી થતો. અને જે નામધારી મહાપુરુષો જેની તમને કમાઈ દેખાય છે, એ નામમાં સ્થિર થયા, એની જે સ્થિતિ એ સ્થિતિની અંદર એની વૃત્તિનો ઉત્પાત મટી ગયો, વૃત્તિનો ઉત્પાત મટી ગયો. જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર એને આનંદ કરી લીધો, લહેર કરી લીધી. જે સ્થિતિ હતી એ સ્થિતિમાં આનંદ કરી લીધો, લહેર કરી લીધી. પાંચમી ભૂમિકા છે અસંશંકિત. કદાચ આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ગમે એટલું મુખની આગળ આવીને સિદ્ધિઓ હાજર થાય, તો ક્યાંય એમાં લોભાય નહીં, ક્યાંય એમાં લોભાય નહીં. આ અસંશંકિત જ્ઞાનની પાંચમી ભૂમિકા છે. કોઈ સિદ્ધિની અંદર એ લોભાય ને સર્વ સિદ્ધિ વરી ચૂકે, પણ આનું મન એમાં ક્યાંય લોભાય નહીં. નરસિંહ મહેતો એટલે ભગવાનની પાસે વાયડાઈ કરતો હતો, એટલે દામોદરને ઠેઠ ટૂંક ઉપર ચડાવ્યા, પગે લગાડતા ને ઢીલા કરતા. આવો ઉનાળાનો સમય તે રેબજેબ થઈ ગયા દામોદર બાપોય, ને જરા ખીજાઈ ગયા નરસૈયા ઉપર, કેલા તને ભાન છે કે નથી? ભટશે તને, તું ભઈજો મને, ભોગ મળ્યા તો હું મળ્યો તને. એલા મારી પ્રતીતિ નો આવી, તારા કેટલા કામ કર્યા ને મને પાણે પાણે પગે લગાડ્યો. દ્વારકામાં તારી ઊંડી સ્વીકારી, તારી દીકરીનું કેટલું મામેરું કર્યું, તારા છોકરાની જાડેરી જાન જોડી. દુનિયાનો શહેનશાહનો શહેનશાહ હોય તો એવડી જાન ન કરી શકે, એવડી મેં તારા દીકરાની એલા જાન કરી. અને તારા બાપનું શ્રાદ્ધ સરાવ્યું, જગતમાં હજી કોઈ જન્મો નથી કે એવું કોઈ શ્રાદ્ધ કરી શકે. આવા આવા એલા તારા કામ કર્યા, અને તને પ્રતીતિ નો આવી. નરસિંહ મહેતો કે ભગવાન કાંઈ સંભળાવવાનું થતું નથી, કાંઈ સંભળાવવાનું થતું નથી. જે કામ કર્યા અને જે કર્યું એમાં મેં એક રૂમાલનો કટકો રાખ્યો હોય કયો? તમે લક્ષ્મીના લાડા છો અને તમારું બાનાનું બિરત પાળવાને માટે કામ કર્યા હોય, તમે કાંઈ નવાઈ નથી કરી. બાકી ભાઈડે ભજન કર્યું એ માગવાનું બાકી છે, કે ભાઈડે ભજન કર્યું હજી માગવાનું બાકી છે. માગી લે એટલે શેડો ફાટે, શેડો ફાટે નહીં. હીરની ગાંઠ વાળીને માથે તેલ સીજ્યું છે, આ ન છૂટે, ન છૂટે. જન્મ જન્મની પ્રીત છે, આ નહીં છૂટે પ્રભુ. કે માગવામાં એવું છે પ્રભુ કે મેં ભજન કર્યું એની વળતર તમારાથી દેવાય એમ નથી, કે આજ તારું મગજ ફરી ગયું.
હું વળતર ન દઈ શકું એ કેમ બને? કે ન દઈ શકો એક વાર નહીં 3 વાર. એટલે તને કઈ નશો જ નથી ચડ્યો ને? કે ના ભાઈ, નશો તમારા ભજનનો ચડ્યો એટલે બોલાય છે. તમારા ભજનનો નશો ચડ્યો છે એટલે બોલાય છે, બાકી બીજો કઈ નશો મારો બાપ નથી ચડ્યો. કે તો મારાથી વળતર કેમ ન થાય? કે પ્રભુ સાંભળો, જે સિંહાસન ઉપર હું હતો ન્યા હું ઉઠીને તુને બેહાર્યો. હવે તુને ઠેકાણે હું ને બેહાર એમ છો, આ વળતર તમારાથી થાય? કે આ વળતર ન થાય. સિદ્ધાંતની દ્રષ્ટિએ બિંદુ શાયરમાં સમાય, શાયર બિંદુમાં ન સમાય. તત્વની ગણતરી ઉપર વાત કરી ત્યાં તો ગુરુદેવ ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા. ધન્ય છે નરસૈયા, તારી સમજણ ને ધન્ય છે. બોલ હવે શું આપું? કે કાંઈ નહીં, હજી કાંઈ નથી જોતું. ભગવાન એમ કે છે કે જે જોઈએ માગ, અને આવડો કે કાંઈ નથી જોતું. આપણે લિસ્ટ કરી રાખ્યા પણ ભટકાતો નથી. ઘણું સંભળાવી દેવું છે. અને લગભગ સદગુરુની પાસે લગભગ જાજી રાવું આપણી એવી જ છે, કાંઈ જેમાં સાર ન હોય ને એવી રાવું સદગુરુની પાસે કરે છે. મોક્ષ માટેની કોક વિરલા તો કરી જાણે. નથી કાંઈ જરૂર એવી સંસાર વ્યવહારની રાવો સદગુરુની પાસે કરે છે. મોક્ષન તો સાંભળતોય નથી. એ ધ્યેય તો હાવ ભૂલાઈ ગયો, જાણે મગજમાંથી નીકળી ગયો. કાંઈ નથી જોતું. પણ આ દેહ છે ક્ષણભંગુર છે, આજ પડે કાલ પડે, એની કાંઈ ખબર નથી. દેહ જ્યારે પડવાનો હોય, દેહની અંદર કોઈ પીડા થાય, કલેવર છોડવાનો હોય ત્યારે હજારો વિશેની વેદના થાય, મનની કોઈ સ્થિતિ ન રહે. આવા સમયે કા મારી સુરતામાં તમે રહેજો ને કા તમારી સુરતામાં આ દાસને રાખજો. બસ આટલું કરો, બીજું કાંઈ નથી જોતું. બીજું આટલું થઈ જાય એટલે જીવનમાં આનંદ. અસંકિત નામની ભૂમિકાને પામેલો મહાપુરુષ, સર્વસિદ્ધિ જેની સામે આવીને ઉભી રહે, ભગવાન સામે આવીને ઉભો હોય ને એની સામે સર્વ સિદ્ધિઓ આવીને ઉભી હોય. કાંઈ મોહ નહીં, એનો કોઈ પ્રકારનો મોહ નહીં, કોઈ પ્રકારની આસક્તિ નહીં. અસંકિત નામની આ જ્ઞાનની 5મી ભૂમિકા છે. 6ઠ્ઠી ભૂમિકા પદાર્થ ભાવીની. પદાર્થ માત્રની અંદર બ્રહ્મ દેખાય. હા, એવો કોઈ કે તમે પુરાવો આપો છો? કે હા. એકનાથ મહારાજને ગધેડામાં રામેશ્વર દેખાણો. નામદેવજી મહારાજને પ્રેતની જ્યાં ભાવના કરીને લોકો જોતા હતા ત્યાં 3 લોકનો નાથ દેખાણો. નામદેવજી મહારાજને કાળિયા કૂતરાની અંદર પણ વિઠ્ઠલનાથ દેખાણો. તુલસીદાસ મહારાજને પણ પ્રેતની ભાવના જે લોકો કરતા હતા એમાં રામનું દર્શન થયું. દ્વારકામાં કેટલાય ધક્કા ખાતા હતા પણ મૂર્તિની અંદર સાક્ષાત રણછોડરાય અજમલજીને દેખાણો. ભગવાન શિવને દર્શને ઘણા લોકો જઈ રહ્યા છે. ભૂતકાળની અંદર ગયા, અત્યારે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જાહે. પણ નાના એવા એક છોકરાને ભગવાન શિવની લિંગની અંદર સાક્ષાત શિવનું દર્શન થયું, જેને કોલવા નામથી આપણે ઓળખી છીએ. દ્વારકાની અંદર એના હાટુથી આખું દેવળ ફેરવી દેવું પડ્યું. પદાર્થ માત્રની અંદર જેને બ્રહ્મ દેખાય છે, પદાર્થ
માત્રની અંદર જેને બ્રહ્મ દેખાય છે, એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, ભગવાન કૃષ્ણએ હે અર્જુનને દિવ્ય ચક્ષુ આપી કે મારામાં રહેલા 21 બ્રહ્માંડને જો, એટલે આ 3.5 હાથના દેહની અંદર નહીં હો, આખું વિશ્વ છે ને ભાઈ, એ પાર બ્રહ્મનું સ્વરૂપ છે. એની અંદર અનંત બ્રહ્માંડો એ સ્વરૂપની અંદર સમાઈને રહેલા છે. તારી આંખે જે દેખાય, સૂર્ય, ચંદ્ર, તારાઓ, આકાશ, પૃથ્વી, વાયુ, પૃથ્વી ઉપર રહેલા અનેક ઘાટો, અર્જુન એ બધું મારું જ રૂપ છે. એ બધું રૂપ છે. એનું વધારે સ્પષ્ટીકરણ કરતા આખા ભગત જેવા ભગતે ગાયું કે સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. આ દ્રષ્ટિ કરાવી તો પદાર્થ માત્રની અંદર જેને બ્રહ્મ દેખાય છે, પછી એને કોણ વાલું કોણ વેરી. આ પેલી પ્રકારનો વૈષ્ણવ સકળ લોકોમાં સૌને વંદે ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચલ રાખે ધન્ય હો જનની તેની. પણ સકળ લોકોમાં સૌને વંદન ક્યારે થાય કે જ્યારે આ છઠ્ઠી જ્ઞાનની ભૂમિકા સિદ્ધ થાય ત્યારે થાય. ત્યારે થાય. વાતો કરે કાંઈ નમન બમન થતું નથી. પદાર્થ ભાવીની જ્ઞાનની છઠ્ઠી ભૂમિકા ત્યારે સાતમી તુર્યા નામની સાતમી ભૂમિકા છે. જીવ અને બ્રહ્મની એકતા થાય. જીવને બ્રહ્મની એકતા થાય ને આઠે પોર આનંદ રીએ. આ તુર્યા નામની સાતમી ભૂમિકા છે. સાતમી ભૂમિકા. આઠેરે પોર મનમસ્ત થઈને રેવે જેને જાગી ગયો તુરિયાનો તાર. નામ ને રૂપ તો મિથ્યા કરીને જાણ્યા પાનબાઈ જેને ભજનનો આહાર. સંગતું કરો તો એવાની કરજો તઈ તમે ઉતરશો ભવ પાર. ગંગા સતી એમ બોલ્યા જેને ખાલી રહ્યો છે વસનની આરે જ વ્યવહાર. એ આવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. શત્રુ કે મિત્ર જેને એકે ને ઉરમાં જેને પરમારથમાં પ્રીત. મન કર્મ વાણીએ વસનમાં હાલે એવી રૂઢી પાડી રહ્યા છે જે રીત. સાતમી જ્ઞાનની ભૂમિકા તુર્યા નામની, જ્યાં જીવ અને બ્રહ્મની એકતા થઈ શકી, એને આઠે પોર આનંદ રહે છે. એના આનંદમાં કોઈ દી અવધિ આવતો નથી. સુખદુઃખની એટકી હોય એને નથી આવતી. એના આનંદમાં કોઈ દી ભંગ પડતો નથી. કોઈ દી ભંગ પડતો નથી. આઠે પોર આનંદ જ રહે છે. એ જળ ભરતને પકડીને બલિ ચડાવવા દેવી પાસે લઈ ગયા તો આના આનંદમાં ભંગ નહીં. મારે તો બી ભલે અને ઉગારે તો બી ભલે, પણ એનો બહેનો છે ને, એને ઉગારવાને માટે ગમે ત્યાંથી પ્રગટ થવું પડે. દેવીમાંથી દેવી સ્વરૂપ પ્રગટ થયું અને હણવા વાળાનો વારો નીકળી ગયો, નાનો ઉગારો થઈ ગયો. એલા હવે તો કથા ઉપરથી નક્કી કરો, બલિ ચડાવે એ દેવીને માન્ય નથી. હવે તો માનો, હવે તો માનો, હવે તો માનો. આ કથાઓ કે છે કે બલિ ચડાવે એ દેવીને યોગ્ય નથી, ચડાવનારાને મારે છે. હવે આ સાંભળો, નકર વારો પડી જાય આપણો. આપણો વારો પડી જાય. પણ ક્યાં આપણે ક્યાંય કાન દેવો છે? ક્યાંય સાંભળવું છે બરાબર? ડિંગ ડિંગ કરવું છે. ક્યાંય સાંભળવું નથી, એનો સાર સમજવો નથી, ખાલી ડિંગ ડિંગ કરવું છે. સમજાય તો થાય ભાઈ. આ તુર્ય નામની અવસ્થાને પામેલા યોગીઓના જો આ રીતે દર્શન કરી શકાય છે, સમજી શકાય છે, જોઈ શકાય છે. આ જ્ઞાનની સાત ભૂમિકા
એ જ્ઞાનીના 7 લોસન છે. 7 લોસન છે. અનુભવીને તો લોસન અનેક છે. જેને આ અનુભવ ઉદય થયો એ તો અનંત બ્રહ્માંડોની રચનાને જોઈ શક્યો છે. અકળ કળા કળવામાં ન આવે, અનુભવી હોય ઈ બુજે. આ ઓહંગ અને સોહમને ઓળખે એને તો સૌદય લોક સૂજે. કોઈ બુજે 52 જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે સોધારા. સંતો કોઈ બુજે 52. અનેક લોસન, અનંત દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે, અનંત બ્રહ્માંડને જોઈ શકે, એ અનંત લોસન છે. લોસન છે. ભાગવતની કથા વાંચો, જેની અંદર વ્યાસ મુનિએ અનંત બ્રહ્માંડોની રચનાના ક્રમ લખી નાખ્યા. હે ધન્ય હોય જો મહાપુરુષોના અનુભવને. વિજ્ઞાન ખોજી ખોજીને મરી જાય તો એના જવાબનો જડે આણે અણુએ અણુ લખી નાખ્યા. બ્રહ્માંડોના પર્વતોના માપ લખી નાખ્યા. તમે વિચાર, વગર યંત્રે પર્વતોના માપ લખી નાખ્યા. અનંત બ્રહ્માંડોની રચનાના વર્ણન કરી દીધા. અને એમાં એક દોરાવા ખોટું નહીં ભાઈ, એક દોરાવા ખોટું નહીં. અનંત બ્રહ્માંડોની રચનાના વર્ણન. આ અનંત આંખ નહીં, અનંત આંખ નહીં. અનંત બ્રહ્માંડોની રચનાના વર્ણન હરવરી આમ સોખવેટ ભરેલા હો. એ દાખલામાં એક પોઈન્ટની ભૂલ નહીં. દાખલામાં એક પોઈન્ટની ભૂલ નહીં. એટલે અહીંયા કરોડો રૂપિયા ખર્ચીને આવા ગ્રંથ વાંચવાના મહિમા છે ભાઈ. એટલે મહિમા છે. એની અંદર મહાપુરુષોના અનુભવ ભારો ભાર પીડ્યા છે. ભારો ભાર પીડ્યા છે. જો સાંભળીએ ને એમાંથી કાંઈક ઉઘાડ થાય ને સતને માર્ગે હાલવાના વિચાર આવે, અને આવા અનુભવી મહાપુરુષના શરણ ઢાળી જો ગતિ થાય તો જીવ ધન્ય ધન્ય બની જાય, કૃત્ય કૃત્ય બની જાય. એ જન્મારો એનો સફળ થઈ જાય જો આ માર્ગે હાલે ને આ ગતિ કરે તો. આ ગતિ કરે તો. એટલે અનુભવીને અનંત લોસન છે, અનંત દ્રષ્ટિ છે. જે દ્રષ્ટિથી ભૂત ભવિષ્ય કાળોને મહાપુરુષોએ ભાખી નાખ્યા છે. હજારો વર્ષના ભવિષ્ય કાળને ભાખ્યા, પાછલા ભૂતકાળને ભાખ્યા. કેવો ભૂતકાળ ગયો, કેવો ભવિષ્ય કાળ આવશે, એના બધાય અનુભવો પ્રગટ લખી નાખ્યા. આ અનુભવની દ્રષ્ટિથી લખાય છે. આપણે દ્રષ્ટાંત સાંભળીએ કે મહાપુરુષોએ ઈયળમાંથી ભમરી થાય એનું દ્રષ્ટાંત આપ્યું. કે ભમરી છે, ઈયળને ડણક મારે, ડણક મારતા તડફડાટ ઉપડે, એ ઈયળને પકડે ને એને દરમાં પૂરે ને એને ભમરીનું સમરણ થઈ જાય ને ઈયળ મટીને ભમરી થાય ને ડણક મારતા હલે નહીં, એને નો ઉપાડે. આનું હું સંશોધન કર્યું હતું મહાપુરુષોએ? નહીં, અનુભવથી બોલ્યા છે. અનુભવથી આ ગોઈતા છે બધા દ્રષ્ટાંતો. આને માટે ક્યાંય સંશોધન કરવાને માટે સંતો નથી ગયા, નથી ગયા. આ બધા અનુભવથી આ બધું જાણી લીધું, સમજી લીધું છે. ને આત્મા છે ને ભાઈ, એ જ્ઞાનનો ખજાનો છે. જ્ઞાન ક્યાંય વેચાતું મળવાનું નથી, નથી અને નથી. પુસ્તક વાંચો તો તમારી પાસે માહિતી જ્ઞાનના ઢગલા થઈ જાય, પણ એ કહેવાય છે માહિતી જ્ઞાન. આત્મદ્રષ્ટિથી જે ઉગાવો થાય એને અનુભવ જ્ઞાન કહેવાય છે. એટલે ઉગારામ દાદાએ કીધું કે આપમાં અગમ ઉગે એને જાણજો. ગુરુ બતાવે સતબ્રહ્મ. જો આ અવલૌકિક અક્ષર ઉકલે ને ભાઈઓ, તમારા કોટી છૂટી જાય કરમ. તમારામાં આત્મધ્યાનની ગમથી અગમનો એટલે વેદના સિદ્ધાંતનો ઉગાવો થાય છે. શબ્દને ફોડો, શબ્દને વિચારો. આપમાં અગમ ઉગે એને તમે જાણજો. ગમમાંથી અગમનો ઉગાવો થાય છે. શેનાથી ઉગાવો થાય? ગુરુ બતાવે સતબ્રહ્મ. જો એ અવલૌકિક અક્ષર ઉકલે,
લૌકિક અક્ષરો તો આચાર્યો, વિદ્વાનો, પંડિતો વિદ્યાના જાણપણાથી ઉકેલી શકે છે, પણ અનુભવનો શબ્દ ઉકલતો નથી. અનુભવનો શબ્દ તો અનુભવ દ્રષ્ટિથી જ ઉકલે છે. તો જે અનુભવનો ઉકેલ વિદ્વાનો નથી કરી શક્યા, આચાર્યો, પંડિતો નથી કરી શક્યા, જેને સદગુરુ મળ્યા એ ગુરુનો નાનામાં નાનો બાળક એનો અનુભવ કરી શક્યો. અનુભવ કરી શક્યો. તત્વમસી પદ અર્થ વિચારી જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું, આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. ગુરુ શબ્દનું જેને લક્ષ્ય મળ્યું છે તે તત્વમસી વેદના મહાવાક્યનો ઉકેલ કરી શકે છે, એને ઉકલે છે. ઉકેલ થવો એટલે તત્વમસી મહાવાક્યની સમજણ અનુભવમાં આવવી. તત્વમસી મહાવાક્યની સમજણ અનુભવમાં આવવી એનું નામ ઉકેલ કહેવાય છે. એ ઉગલો કહેવાય, એ ઉકેલ કહેવાય. કબીરની દયાથી કમાલને ઉકેલ થયો, તો ઉકેલ થયો એટલે એને અનુભવ વાણીમાં ગાયું, મેં મોહમ્મદ, મેં રસૂલિલ્લાહ, અલાહી સુરતા મિલાવેગા, 21 બ્રહ્માંડ પર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા, મળી જાય મુર્શદ મૌલા તો રંગ મેં ખુદા મિલાવેગા. આ ઉકેલ થયો. મેં મોહમ્મદ એટલે હું આત્મા છું અનુભવથી. મેં રસૂલિલ્લાહ, મારું સ્વરૂપ લાહોલા છે. અલ્લાહી સુરતા મિલાવેગા, ક્યારે સમજાણું? અલ્લાહથી સુરતા મિલાવી. શબ્દ બ્રહ્મ એ ખુદ ખુદા અલ્લાહ છે. એનાથી જ્યારે સુરતા સંધાણી ત્યારે આ ઉકેલ થયો. મેં મોહમ્મદ, મેં રસૂલિલ્લાહ, અલ્લાહી સુરતા મિલાવેગા, 21 બ્રહ્માંડ પર જઈને આ મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. 21 બ્રહ્માંડની ઉપર આપણો પ્રાણાત્મા રૂપી શ્વાસો શ્વાસનો ઝૂલો ઝૂલી રહ્યો છે. જો આ ઝૂલે કોઈ ઝૂલે તો ઈંસે ઈંડોળા ખાટ, શ્વાસ ઉશ્વાસે એના આંગણામાં ઉઠે લેર પિયાજીની પાસે. આ છે મહાપદની વાત, આને કોક કોક જાણે, જેને સદગુરુ મળ્યા હોય સાર સોય પીછાણે. સાર સ્વરૂપી સદગુરુ મળ્યા એ આ વાતને પીછાણે છે. તો આપમાં આગમ ઉગે અને જાણજો, ગુરુ બતાવે સતબ્રહ્મ. આ અવલૌકિક અક્ષર ઉકલી જાય તો તમારા કોટિક છૂટી જાય, કોટી જન્મના કર્મમાંથી તમારી મુક્તિ થઈ જાય અને તમારો જન્મ સફળ થઈ જાય. એટલે સાતેય ભૂમિકાને સિદ્ધ કરવાને માટે અજંપા ધ્યાન છે. એકલી વાત યાદ રાખવી, અજંપા ધ્યાનથી સાતેય ભૂમિકાઓ સફળ થાય છે, જીવનની અંદર લાભ થાય છે. એટલે આપણે તો વસન વતરણેથી બસ આ એક એકડો ઘૂંટા કરવો છે. એટલે સેજે સેજે જ્ઞાનની એ સાતેય ભૂમિકાઓની સમજણ આપણે સદગુરુની દયાથી આવશે અને આપણો જન્મ સફળ થઈ જાય છે. બસ કરવાનું આટલું જ છે, કરવાનું આટલું થઈ જાય એટલે ઘણું છે. આ સમજણ લઈને કાયમ આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવની જય. સંધ્યા સુમિરનયારતી, ભજન ભરોસે દાસ, મનસા વાસા કર્મના, જબ લગી ઘટ में શ્વાસ. શ્વાસ વિના સુમિરન નહીં, ભાવ વિના ભક્તિ નવો.
पारस में जो पड़दार है लोह कंस ने नवोय। श्वास की कर सुमिरनी जपय जंपा जाप परम तत्वनु ध्यान धरो जे सोहमया पोयाप। सोम परो पवन में बांधी मेर सुमेर ब्रह्मगाठ हृदये धरी तो इस विद्माला फेर। जय 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 गुरुदेव महादेव शुभकार गुरु महादेव शुभकारी गुरु मूर्ति निहाली गुरु मूर्ति निहाली शांति तपदारी जय देव गुरुदेव। धन्य दिवस रूढ़याज सद्गुरु श्याम दीठा मारा सद्गुरु श्याम दीठा। पाप कर्म थया पर ले पाप कर्म थया पर ले आनंद मन मीठा जय देव गुरुदेव। कोटि सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति। चंद्र समान लहेरी चंद्र समान लहेरी वाणी मधुर मीठी जय देव गुरुदेव। स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि। अखंड धारा वर्षे अखंड धारा वर्षे सदा अमी दृष्टि जय देव गुरुदेव। कृपा करीने कृपाळु सद्गुरु बहु नामी मारा सद्गुरु बहु नामी। दास लाभू कहे वाला दास लाभू कहे वाला आपे अंतर्यामी जय देव गुरुदेव। जय उगमेश्वर देव जय उगमेश्वर देव वाला जय उगमेश्वर देव। आरती करूं गुरुदेवा आरती करूं गुरुदेवा उगम खोज में वाला
આનંદયો સયાજ આપ દર્શન દેખી વાલા આપ દર્શન દેખી સોનલ માતા સંગે સોનલ માતા સંગે હરખે સ્વરૂપ નિરખી વાલા જય ઉગમેશ્વર દે ચરણ કમલ ચરણામૃત ચરણે લઈ આપો વાલા ચરણે લઈ આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસયંકર સ્થાપો વાલા જય ઉગમેશ્વર દે ખીમત્રિકમ રવિરામ 33 કરોડ સાથે વાલા 33 કરોડ સાથે નામ વચન મેં સમાયા નામ વચન મેં સમાયા ગુરુ ઉગમ આજે વાલા જય ઉગમેશ્વર દે બાણવંશની માય ઉગમ ભોજ ગાવે વાલા ઉગમ ભોજ ગાવે ઉગમ નિગમ સાગરમાં ઉગમ નિગમ સાગરમાં લાભ નીત નાવે વાલા જય ઉગમેશ્વર દે જય ઉગમેશ્વર દેવ જય ઉગમેશ્વર દેવ વાલા જય ઉગમેશ્વર દેવ આરતી કરું ગુરુદેવા આરતી કરું ગુરુદેવા ઉગમ ભોજ હમે વાલા જય ઉગમેશ્વર દેવ સદગુરુદેવની જય ઉગમેશ્વર સાહેબની જય સોનલ માતની જય કુંજલ પીરની જય હરજીવન દાદાની જય લાવેશ્વર નાથની જય ભલારામ બાપાની જય દેવારામ બાપાની જય અપના સદગુરુદેવની જય ઉગમ ફો